જય માતાજી મિત્રો, આજે સવારે 6 વાગે રેડી થઈને પ્રોગ્રામમાં જવા નીકળી ગયા છીએ મિત્રો સવારે 4 વાગે ઉઠી ગયા હતા પણ જવામાં મોડું થઈ ગયું એટલે હવે પ્રોગ્રામમાં જવા નીકળી ગયા છીએ. તો છે બીજાપુર આગલું ગામ છે, જૈન ભક્તિનો પ્રોગ્રામ છે. અમારા આજના સિંગર જીગરભાઈ, ગણેશભાઈ, દિનેશભાઈ બધા અમે ગાડીમાં બેસીને બસ નીકળી ગયા છીએ. તો થોડી જ વારમાં અમે પહોંચી જઈશું. તો મિત્રો આગલોડ ગામ બસ હવે થોડું જ દૂર છે, ત્યાં આપણે જૈન ભક્તિનો પ્રોગ્રામ કરવાનો છે. મણિભદ્ર દાદાનું મંદિર છે ત્યાં. તો મિત્રો આપણે મંદિરના પરિસરમાં પહોંચી ગયા છીએ. વિજાપુર પાસે આવેલું સુંદર કુદરતી વાતાવરણમાં જબરજસ્ત મનને શાંતિ મળે એવી જગ્યા છે મિત્રો. તો દાદાના મંદિરે આવી ગયા છીએ આપણે. અહીંયા આજે આપણે જૈન ભક્તિનો પ્રોગ્રામ કરીશું. તો મિત્રો સૌથી પહેલાં તો તમને મંદિરના કમ્પાઉન્ડના બધા મંદિરના દર્શન કરાવી દઉં છું મિત્રો. જો આ મણિભદ્ર દાદાનું મંદિર છે. પક્ષીઓનો સુંદર કલરવ અને એકદમ શાંત વાતાવરણ મિત્રો. ગમે તેવો થાક હોય એ માનસિક રીતે અહીંયા એકદમ થાક રહિત થઈ જાય એવી જગ્યા છે મિત્રો. અવારનવાર તમારે અહીંયા આવવું જોઈએ મિત્રો, દર્શન કરવા આવવું જોઈએ. ખૂબ જ સુંદર જગ્યા છે મિત્રો. જો બસ અહીંયા જ અમારો પ્રોગ્રામ છે. જો એકદમ સુંદર કલાકૃતિ અને પથ્થરની કોતરણી વાળું મંદિર છે મિત્રો, જો તમે જોઈ શકો છો. અને આ બાજુ રામજી મંદિર અને હનુમાનજીનું મંદિર છે મિત્રો. તો મણિભદ્ર વીર દાદાના મંદિરની ધજાના દર્શન કરાવી દઉં મિત્રો. જય મણિભદ્ર વીર દાદા. પછી આ બાજુ એક બીજું સરસ મજાનું મંદિર છે મિત્રો. અને આ મોટા મંદિરના નીચે ભોયરામાં પણ ભગવાનનું સરસ મજાનું મંદિર છે. તો આ બાજુ અમારા ગણેશભાઈ મિશ્રા ઢોલકનું બેલેન્સિંગ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. જો સુંદર મજાનું ઢોલક વગાડે છે. અને આ બાજુ અમારા દિનેશભાઈ પેટનું બેલેન્સિંગ કરી રહ્યા છે. અને ફૂલ રિધમ ચેક થઈ ગઈ છે અમારી. અને હવે ટૂંક જ સમયમાં અમારો પ્રોગ્રામ ચાલુ થઈ જશે. તો અમારો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે મિત્રો. भूल गए